આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે। એસઓજી પોલીસે નેશનલ હાઈવે ઉપરથી ડ્રગ્સને ઝડપી પાડ્યો છે, જ્યાં નાની નારોલી કિમખાડી બ્રિજ નજીક જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં બાઇક ચાલક પાસેથી 3.450 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું। એસઓજીના હાથેથી ડ્રગ્સ સાથે બાઇક ચાલક પણ ઝડપાયો છે, જ્યાં એઝાઝ શેર અલી પઠાણની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે, જ્યાં કામરેજના કોલવાડના યુવકની ધરપકડ કરવામાં આવી। ડ્રગ સપ્લાયર શેર કુરેશી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં અંકલેશ્વરના શેર કુરેશીની શોધખોળ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં એમડી ડ્રગ્સ સાથે મોબાઈલ અને રોકડ પણ જપ્ત કરવામાં આવી। એસઓજી પોલીસે બાઇક સહિત મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યાં કુલ 2,21,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ડ્રગ્સ મામલે એસઓજીની મોટી કાર્યવાહી, જ્યાં નેશનલ હાઈવે ઉપરથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે।